આ વિડીયોની અંદર આપણે ઇરાસ્મસ મંડસ પ્રોગ્રામની પૂરી ડિટેલમાં વાત કરવાના છીએ. સૌથી પહેલો વિડીયો અપલોડ કરી દીધો છે. એમાં આપણે કવર કર્યું છે કે ઇરાસ્મસ શું છે, એમાં કેવી કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે, કોણ અપ્લાય કરી શકે, તમે સ્ટડી કરી રહ્યા છો તો પણ અપ્લાય કરી શકો, તમે કોઈ જગ્યાએ કામ કરો છો, ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીની અંદર અથવા તો ટ્રેનિંગ સેન્ટરની અંદર અથવા તો ઓર્ગેનાઇઝેશનની અંદર, તો તમારે યુનિવર્સિટી, ટ્રેનિંગ સેન્ટર અથવા તો ઓર્ગેનાઇઝેશન થ્રુ તમારે અપ્લાય કરાવવું છે તો પણ એ શક્ય છે. મેં એ વિડીયોની અંદર એ પણ બતાવ્યું છે કે જો તમારે જાતે અપ્લાય કરવું છે તો કયા પ્રોગ્રામ તમારા માટે છે, અને જો તમારે યુનિવર્સિટી, ઓર્ગેનાઇઝેશન કે ટ્રેનિંગ સેન્ટર થ્રુ અપ્લાય કરવું છે તો કયા કયા અલગ અલગ પ્રોગ્રામ છે. જો તમે કોઈ જગ્યાએ સ્કૂલમાં ટીચિંગ કરાવી રહ્યા છો અથવા તો હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તમે કોઈ જગ્યાએ ટીચિંગ કરાવી રહ્યા છો તો પણ તમે ટીચિંગ માટે પણ તમે આ પ્રોગ્રામની અંદર આવી શકો. હવે આપણે આ વિડીયોની અંદર ઇરાસ્મસ મંડસની આપણે પૂરી ડિટેલમાં વાત કરવાના છીએ અને કયા કયા પ્રોગ્રામ છે એ તમામ ડિટેલ હું તમને આજે શેર કરવાનો છું. પણ એ પહેલાં આપણે સમજીએ કે ઇરાસ્મસ પ્લસ શું છે અને ઇરાસ્મસ મંડસ શું છે, આ બંને વચ્ચેનો તફાવત શું છે. તો અહીંયા લખ્યું છે કે ઇરાસ્મસ મંડસ ઇઝ અ સ્પેસિફિક પાર્ટ ઓફ ઇરાસ્મસ પ્લસ. એટલે ઇરાસ્મસ પ્લસ જે આખી મોટી અમ્બ્રેલા છે એનો એક પાર્ટ છે ઇરાસ્મસ મંડસ. EU's ઓવર આર્ચિંગ પ્રોગ્રામ સપોર્ટિંગ એજ્યુકેશન, ટ્રેનિંગ, યુથ અને સપોર્ટ, જે આપણે વાત કરી આગળના વિડીયોમાં કે ઇરાસ્મસ છે એ શું કરે છે કે હાયર એજ્યુકેશન હોય, ટ્રેનિંગ હોય, યુથ હોય તો સ્પોર્ટ હોય, એ બધા માટે સપોર્ટ કરે છે. 26.2 બિલિયન યુરોનું એ લોકોનું બજેટ છે 2021-27. હવે ઇરાસ્મસ પ્લસની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. આપણે ઓપોર્ચ્યુનિટીનું આખું લિસ્ટ મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યું છે. જો એ વિડીયો નથી જોયો તો જોઈ લેજો. ઇરાસ્મસ મંડસ આપણો આજનો ફોકસ છે, જે સ્પેસિફિકલી અહીંયા લખ્યું છે કે સ્પેસિફિકલી ફોકસ ઓન જોઈન્ટ માસ્ટર પ્રોગ્રામ ઓફર્ડ બાય યુનિવર્સિટી પાર્ટનરશિપ. હવે કેમ ઇરાસ્મસ મંડસમાં તમારે અપ્લાય કરવું જોઈએ? તો પ્રેસ્ટિજિયસ પ્રોગ્રામ છે, સારી સારી યુનિવર્સિટી યુરોપની અંદર કવર થાય છે, તમને હાઈ એકેડેમી સ્ટાન્ડર્ડ મળે, તમે ઇન્ટરનેશનલ રેપ્યુટેડ યુનિવર્સિટીઝ છે એના અંદર તમે સ્ટડી કરો, સ્ટડી એક્રોસ કન્ટ્રી, ઇન્ડિયા છોડીને તમે યુરોપમાં આવી શકો. ઘણા બધા લોકો એવું કરે છે કે અડધું સ્ટડી ત્યાં કરે અને અડધું યુરોપમાં આવીને કરે છે. યુનિક એક્સપિરિયન્સ થાય, તમારું એક નેટવર્કિંગ બને, તમને ઇન્ટરનેશનલ બીજા સ્ટુડન્ટ જોડે કામ કરવાનો મોકો મળે, કરિયર ઓપોર્ચ્યુનિટી સારી મળે, તમને સારી ફેસિલિટીઝ મળે, તમે સારું શીખી શકો અને તમારા ઉપર પર્ટિક્યુલર ફોકસ રહી શકે. નાની નાની સ્ટુડન્ટની બેચ હોય એમાં તમે સારા પ્રોફેસરના અંડરમાં સારું રિસર્ચ ને બધું કરી શકો. કેન આઈ અપ્લાય? ઇરાસ્મસ મંડસ એ ઓપન ટુ સ્ટુડન્ટ્સ વર્લ્ડ વાઇડ, એટલે વર્લ્ડની હર એક કન્ટ્રી ઓલમોસ્ટ બધી કવર થાય છે. કઈ કઈ કન્ટ્રી કવર થાય એ પણ મેં આગળના વિડીયોમાં બતાવ્યું છે. અ બેચલર્સ ડિગ્રી ઇઝ રિક્વાયર્ડ ટુ અપ્લાય. બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ તમારું, બટ યોર નેશનાલિટી ડઝ નોટ અફેક્ટ યોર એલિજિબિલિટી. એટલે તમે કોઈ પણ કન્ટ્રીના હો અપ્લાય કરી શકો. બેચલર કમ્પલસરી છે. સ્ટાર્ટ યોર જર્ની ટુડે. એમાં 2 પોઈન્ટ છે કે વિઝિટ ધ ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર ડિગ્રી ફોર એપ્લિકેશન ડિટેલ, અને એના પછી છે ઇરાસ્મસ મંડસ કેટલોગ. આપણે સૌથી પહેલાં એપ્લિકેશન ડિટેલ ઉપર ફોકસ કરીએ કે જો ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર પ્રોગ્રામ આપણે સમજવો છે તો એના માટે સૌથી પહેલાં લખ્યું છે કે અપ્લાય ફોર એન ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર. આખું નામ છે ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર. સ્ટુડન્ટ ફ્રોમ ઓલ ઓવર ધ વર્લ્ડ આર વેલકમ. યુ વિલ સ્ટડી એટ સેવરલ યુનિવર્સિટીઝ ઇન યુરોપ એન્ડ બેયોન્ડ. કારણ કે યુકે પણ કવર કર્યું છે અને ફૂલ સ્કોલરશિપ આમાં અવેલેબલ છે. આ સૌથી મોટો બેનિફિટ છે. ફૂલ સ્કોલરશિપ એટલે એમાં તમારી ટ્યુશન ફી, લિવિંગ એક્સપેન્સ, તમારું ફૂડ બધું જ કવર થાય. સ્ટુડન્ટ્સ અપ્લાય ડાયરેક્ટલી ટુ ધ ઇન્સ્ટિટ્યુશન રનિંગ ધેર ચોઝન પ્રોગ્રામ. પ્રોગ્રામ કઈ રીતે ચૂઝ કરવા એ આપણે હમણાં વાત કરીશું કોર્સ કેટેલોગની અંદર, પણ એ પહેલાં થોડુંક આપણે સમજી લઈએ. પ્રોગ્રામને સમજવો બહુ જરૂરી છે. ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર આર પ્રેસ્ટિજિયસ ઇન્ટરનેશનલ માસ્ટર. તમે જો માસ્ટર કરવાનું વિચારતા હો યુરોપની અંદર તો પહેલાં તમે આના ઉપર ફોકસ કરો. આમાં તમારે ઘરનો 1 પણ રૂપિયો નહીં કાઢવો પડે. જોઈન્ટલી ડિઝાઇન એન્ડ ડિલિવર્ડ બાય અ ગ્રુપ ઓફ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. કોમન યુનિવર્સિટી પણ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એ લોકો જ આના પાર્ટ છે, અને એમાં જો તમને મળે એટલે મને લાગે છે કે તમારું પ્લેસમેન્ટ બહુ સારું થાય. અને જે લોકો ઇરાસ્મસ પ્રોગ્રામમાં આવે છે બહુ સારી સારી જગ્યાએ કંઈ માસ્ટર પછી PhDમાં, પોસ્ટ ડોક્ટરલમાં, રિસર્ચમાં ઘણી બધી જગ્યાએ જાય છે. તે ઇન્વોલ્વ એટલીસ્ટ 3 ઇન્સ્ટિટ્યુશન ફ્રોમ એટલીસ્ટ 3 ડિફરન્ટ કન્ટ્રીઝ એન્ડ મલ્ટિપલ એસોસિએટેડ પાર્ટનર ફ્રોમ એકેડેમિક એન્ડ નોન એકેડેમિક વર્ક. ઘણી બધી કંપનીનું કોલાબરેશન પણ આમાં છે. ટિપિકલી ધે ઇન્ક્લુડ અ પીરિયડ ઓફ સ્ટડી, રિસર્ચ, ટ્રેનિશિપ, થીસિસ પ્રિપેરેશન, ડિફેન્સ, ઘણું બધું. એટલે મેં તમને શરૂઆતમાં કીધું ઘણા બધા લોકો ને જે એક્સચેન્જ કોન્ટ્રાક્ટ થયેલા છે તો ઇન્ડિયન યુનિવર્સિટીમાં 3 સેમેસ્ટર પૂરા કરે, 4થું સેમેસ્ટર યુરોપ આવીને કરે. આવી રીતે ઘણા લોકો 2 સેમેસ્ટર ત્યાં કરે, 2 સેમેસ્ટર અહીંયા કરે. ઘણા બધા આખું માસ્ટર અહીંયા આવીને કરે અને એક્ઝામ ત્યાં આપવાની પછી ઇન્ડિયામાં. આવી રીતે પણ કરે છે. સ્કોલરશિપ અવેલેબલ. માસ્ટર મે ઓલ્સો ઓફર ફૂલ સ્કોલરશિપ ટુ ધ બેસ્ટ રેન્ક સ્ટુડન્ટ વર્લ્ડ વાઇડ. સ્કોલરશિપ પણ બહુ સારી મળે છે. મેં તમને કીધું એમ ટ્રાવેલ, વિઝા, લિવિંગ અલાઉન્સ બધું કવર થાય. માસ્ટરનો ડ્યુરેશન 1 થી 2 વર્ષનો હોઈ શકે. 60, 90 અને 120 ક્રેડિટ સિસ્ટમવાળો. ટાઈપ ઓફ ડિગ્રી અવોર્ડેડ. એમાં યુ વિલ ગેન ઇધર
જોઈન્ટ ડિગ્રી, તમને જોઈન્ટ ડિગ્રી પણ મળે. 1 સિંગલ ડિગ્રી સર્ટિફિકેટ ઇશ્યુ ઓન બિહાફ ઓફ એટલીસ્ટ 2 હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ. એક તમારી ઇન્ડિયાની હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને એક અહીંયાની યુરોપની. તો તમને એક સિંગલ સર્ટિફિકેટ મળે જોઈન્ટ ડિગ્રીવાળું. અને બીજું છે મલ્ટિપલ ડિગ્રી ધેટ ઇઝ એટલીસ્ટ 2 ડિગ્રી સર્ટિફિકેટ ઇશ્યુ બાય 2 હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયાથી પણ મળે તમને અને અહીંયાથી પણ મળે. આવી રીતે યુ વિલ બી એબલ ટુ ડિફાઇન ધીસ in detail when you sign a study agreement with relevant Erasmus Mundus joint master at beginning of your study. એટલે જ્યારે તમારું એડમિશન થાય ત્યારે તમને આ બધું ડિટેલ આપે કે તમને કેવા ટાઈપની ડિગ્રી મળશે, શું મળશે, પણ બહુ વેલ્યુએબલ છે. વેન ટુ અપ્લાય. હવે અપ્લાય કરવું ક્યારે કરવું, તો હવે આપણો નજીકનો જે ટાઈમ આવી રહ્યો છે એ સૌથી બેસ્ટ ટાઈમ આવી રહ્યો છે. A new batch of selected Erasmus Mundus master is added to the list of each year. In most cases, you should submit your application between October and January. ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચે તમારે અપ્લાય કરવાનું હોય છે ફોર કોર્સીસ સ્ટાર્ટિંગ ફોલોઈંગ એકેડેમિક યર. એટલે આવતા વર્ષ માટેનો ફોકસ હોય તો ઓક્ટોબર અને જાન્યુઆરી વચ્ચે તમારી એડમિશન પ્રોસેસ શરૂ થઈ જાય. એટલે તમારું ફાઇનલ સિલેક્શન ને બધું એડમિશનની તમારી બેચ શરૂ થતી હોય પહેલાં આવી જાય. ઈચ માસ્ટર્સ વેબસાઇટ હેઝ ઓલ ધ ડિટેલ્સ અબાઉટ ધ કોર્સ ઓફ સ્ટડી, the list of participating universities, entry requirements and all the steps of application process. એટલે કયા તમે જે સ્ટડી કરવાનો છે એનો કોર્સ, પાર્ટિસિપેટિંગ યુનિવર્સિટી કઈ છે, એન્ટ્રી રિક્વાયરમેન્ટ શું છે, એપ્લિકેશન પ્રોસેસના સ્ટેપ કયા છે, વિથ અને વિધાઉટ સ્કોલરશિપ, આ બધું જ. વોટ યુ નીડ, તમારી જોડે બેચલર ડિગ્રી હોવી જોઈએ ઓર બી ઇન યોર લાસ્ટ યર ઓફ બેચલર સ્ટડી. તમે બેચલરમાં હોવો જોઈએ છેલ્લા વર્ષમાં, અથવા તો બેચલર ડિગ્રી કમ્પ્લીટ કરી દીધું હોય તો તમે અપ્લાય કરી શકો. ગ્રેજ્યુએટ બિફોર માસ્ટર પ્રોગ્રામ સ્ટાર્ટ, મતલબ તમારો માસ્ટર પ્રોગ્રામ સ્ટાર્ટ થાય પહેલાં તમારું ગ્રેજ્યુએશન પતી જવું જોઈએ. બીજું લખ્યું છે યુ મે ઓલ્સો અપ્લાય ઇફ યુ ડેમોન્સ્ટ્રેટ અ બેચલર્સ ઇક્વિવેલન્ટ લેવલ ઓફ લર્નિંગ. એટલે બેચલર જેવું તમે કંઈ ઇક્વિવેલન્ટ લેવલનું સ્ટડી કર્યું છે તો પણ તમે કરી શકો. હવે એડવાઇઝ વિથ યોર એપ્લિકેશન, એના ઉપર આપણે અત્યારે વાત નથી કરતા, આગળના વિડીયોમાં વાત કરીશું. ગ્રાન્ટ ફોર ઇન્સ્ટિટ્યુશન, એ પણ આપણે પછી બીજા ફંડિંગ અવેલેબલ છે રિસર્ચ માટેના અને ઇન્ડિવિજ્યુઅલ ઓપોર્ચ્યુનિટીઝ, એ બધું પછી વાત કરશું. આપણે ફોકસ કરીએ છીએ કોર્સ કેટલોગ ઉપર, જે મારે તમને આ વિડીયોમાં બતાડવાનું છે. સર્ચ ધ કોર્સ કેટલોગ, ઇરાસ્મસ મંડસ કેટલોગ. હવે આ કેટલોગની અંદર અહીંયા એક બાજુમાં ફિલ્ટર આપ્યું છે અને એ ફિલ્ટરમાં જુઓ ટોટલ અત્યારે 220 પ્રોજેક્ટ છે. એમાં કન્ટ્રી છે, કન્ટ્રીની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે સિલેક્ટ કરીએ ફ્રાન્સ, સ્પેન, ઇટલી, જર્મની, પોર્ટુગલ, બેલ્જિયમ, નેધરલેન્ડ, બરાબર. અને એમાં સિલેક્ટ કરી દીધી 7 કન્ટ્રી. પછી ડ્યુરેશન, ફોર એક્ઝામ્પલ આપણે 2 વર્ષનું લઈએ, બરાબર, અને જોડે 1 વર્ષનો પ્રોગ્રામ લઈએ, ચલો 1 જ વર્ષનું રાખીએ. પછી યુનિવર્સિટી, બરાબર, યુનિવર્સિટી આપણે કોઈ બી લઈએ, ચલો એનું આપણું કોઈ પેલું નથી સિલેક્શન, બરાબર. અને સર્ચ કરીએ તો તમે જુઓ કે અલગ અલગ સબ્જેક્ટમાં, મેં તમને શરૂઆતમાં કીધું સાયન્સ ખાલી નહીં, બરાબર, એમાં બધી ફિલ્ડ આવી ગઈ. એમાં જુઓ તમે, મેં કોઈ પણ સિલેક્ટ નથી કર્યું. ધારો કે એમાં આપણે કહીએ કે ફિઝિક્સ છે, સોશિયલ સાયન્સ છે, કેમેસ્ટ્રી છે, ઇન્ફોર્મેશન સાયન્સ, એન્જિનિયરિંગ છે, લાઈફ સાયન્સ છે, એ બધું જ આવી ગયું. હવે તમે જુઓ 1 બાય 1. યુરોપિયન માસ્ટર ઇન અર્થ એન્ડ આર્કિટેક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન, માસ્ટર ઇન ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એન્ડ ડેટા લો, ઇન્ટરનેશનલ માસ્ટર ઇન રિસર્ચ અસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, હ્યુમન ડિઝીઝ મોડેલ, યુરોપિયન માસ્ટર ઇન લો એન્ડ ઇકોનોમિક્સ, બરાબર. પછી બિલ્ડિંગ માસ્ટર ઇન બિલ્ડિંગ ઇન્ફોર્મેશન મોડેલિંગ. તો ફોર એક્ઝામ્પલ આ બધા અલગ અલગ પ્રોજેક્ટ છે. તમારે આખું લિસ્ટ શાંતિથી જોવાનું તમારા માટે કયું છે. મેં ખાલી 7 જ કન્ટ્રી સિલેક્ટ કરી છે, તમે યુરોપના બધા કન્ટ્રી સિલેક્ટ કરજો, એટલે બહુ સારા સારા પ્રોજેક્ટ મળે છે બધા સબ્જેક્ટમાં. ફોર એક્ઝામ્પલ આપણે એક સિલેક્ટ કરીએ, ફોર એક્ઝામ્પલ, તો દરેક પ્રોગ્રામની પોતાની ઓન વેબસાઇટ છે, કોઈ કંપની છે, કોઈ યુનિવર્સિટી છે, કોઈ હાયર ઇન્સ્ટિટ્યૂટ છે. હવે એમાં જુઓ લખ્યું છે, મેં જેમાં અપ્લાય પ્રોગ્રામ ઉપર સિલેક્ટ કર્યું તો આ એની ઓફિશિયલ વેબસાઇટ ખુલે. દરેક પ્રોગ્રામ માટે પોતાની એક ઓફિશિયલ વેબસાઇટ ખુલશે જે ચલાવી રહ્યું છે, બરાબર. એમાં લખ્યું છે BIM એ યુરોપિયન માસ્ટર કોર્સ. હવે એમાં નો મોર ઉપર આપણે ક્લિક કરીએ એટલે કઈ રીતે અપ્લાય કરવું, એની રિક્વાયરમેન્ટ શું છે, એના ઓબ્જેક્ટિવ શું છે, બરાબર, કોણ અપ્લાય કરી શકે, એનું ડિઝર્ટેશન છે, બરાબર, એના લર્નિંગ આઉટકમ શું છે પ્રોગ્રામના, કારણ કે આપણે 1 વર્ષનો કોર્સ સિલેક્ટ કર્યો છે, એમાં શું શું શીખવા મળશે, બરાબર. પછી બાજુમાં એપ્લિકેશન લખ્યું છે, કઈ રીતે એપ્લિકેશન થાય, એડમિશન રિક્વાયરમેન્ટ થાય, પાર્ટિસિપેશન કોસ્ટ કેટલો છે. ઘણી જગ્યાએ પેડ હોય, ઘણી જગ્યાએ વિથ સ્કોલરશિપ હોય. પછી સ્કોલરશિપના પણ ઓપ્શન છે, સ્કોલરશિપ ઉપર આપણે ક્લિક કરીએ, બરાબર. એટલે બધી અલગ અલગ સ્કોલરશિપ છે, કોન્સોર્શિયમ સ્કોલરશિપ, EU સ્કોલરશિપ, ઇન્ડસ્ટ્રી સ્કોલરશિપ, બરાબર. ફૂલ ટ્યુશન ફી કવરેજ, મેન્ડેટરી મોબિલિટી ટ્રેક, ફૂલ ટ્યુશન ફી કવરેજ જુઓ તમે, બરાબર. તો
આવી રીતે તમે 1 બાય 1 તમને જે રિલેવન્ટ પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ જોઈ શકો. એમાં ઘણી બધી બીજી કન્ટ્રી પણ છે, એ કન્ટ્રીમાં પણ તમે ઘણું બધું એક્સપ્લોર કરી શકો. હું તમને બતાવી દઉં કે આપણે ફ્રાન્સની જગ્યાએ જુઓ ઘણા બધા કન્ટ્રી છે. આપણે ક્લિયર કરી દઈએ ફિલ્ટર. જુઓ ઇન્ડિયા, ઇઝરાયલ, પોલેન્ડ, સ્લોવેનિયા, યુનાઇટેડ કિંગડમ, ઇટલી, સ્પેન, યુરોપના ઓલમોસ્ટ બધા કન્ટ્રી છે. જે પાર્ટનર ઇન્સ્ટિટ્યૂટ્સ, ઓર્ગેનાઇઝેશન હોય એ બધા આમાં લિસ્ટેડ છે. અને 220 કરતાં વધારે પ્રોજેક્ટ છે. દરેક વખતે અપડેટ થતું રહેતું હોય છે. તમારે ફ્રિકવન્ટલી જોતું રહેવાનું. દરેક જગ્યાએ જ્યાં તમે ઇન્ટરેસ્ટ છે એ પર્ટિક્યુલર, ધારો કે મેં આ ઓફિશિયલ વેબસાઇટ ખોલી તો એ ઓફિશિયલ વેબસાઇટનું લિસ્ટિંગ રાખવાનું, બુકમાર્ક રાખવાની. ત્યાં બધી એની પોતાની પછી ઘણી બધી સ્કોલરશિપ હોય એ જોતી રહેવાની, તો ઘણા બધા બેનિફિટ્સ થાય. આવતા વિડીયોની અંદર આપણે વાત કરીશું હજી આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ્સ લેશું આપણે કે કેવા પર્ટિક્યુલર કેમેસ્ટ્રી માટે, બાયોલોજી માટે, એન્જિનિયરિંગ માટે એક એક્ઝામ્પલ લઈશું અને સમજીશું કે તમને કેવા ઓપોર્ચ્યુનિટીઝ મળી રહે. અને આના પછીના આગળના વિડીયોમાં આપણે ટ્રેનીશીપ છે અને બીજા બધા ઘણા બધા પ્રોગ્રામ છે જેમાં તમે આવી શકો. હજુ ઇરાસ્મસ મંડસ જોઈન્ટ માસ્ટર ઉપરનો એક ડિટેલમાં વિડીયો બનાવીશ અને આપણે એને વધારે સમજવાનો પ્રયાસ કરીશું.